अरे वीरा प्रधान को महाराज हेलो आज मारी रजत मारू धन खाई ने डगले ने पगले મને મેણા બોલે છે હા महाराज હા વીરા પ્રધાન आज आ वांदिया ना मेणा सांभळता मारा काळजा ની અંદર કકળાટ થાય છે વીરા કે આજ મારી રયત ને જો મે સોનલા સરીકી આ ભોકરણગઢ નગરી ની રયત ને સુખે ને દુખ માં બધે ભાગ લીધો હોય પણ आज विधाताना लेख ની અંદર કોઈ મેખ માર્યું ને મારી શકશે પણ નહીં તો આજ આપણી રયત આપણું ધન ખાઈને ડગલે ને બગલે મેણા બોલે આ મેણા સાંભળતા મારા કાળજા ની અંદર કકળાટ થાય છે વીરા મને એમ થાય કે આજ મારી આ ભોકરણગઢ જેવી નગરી છોડીને વનવગડે જતો રહું પણ આજ જો હું વનવગડે જઈશ ને તો આજ મારી આ રયત મને મેણા બોલે છે હાલ મારા સતી પણ મને કહે છે કે હે રાજન કે પ્રજાની એવા તો વેણમાં શું આવેશમાં આવી ગયા કે જતા પહેલા તમે તમારી રાણીને પણ ભૂલી ગયા માટે રાજમાંથી સતીને બોલાવો વીરા પ્રધાન હે આજે પરધાન બોલાવે રાજમાતા અત્યારે મને રાજની અંદર બોલાના કારણ શું છે વીરા કામ તો મહારાજ આનું કર્યું ભલે વીરા ये याचे सती रे या बिने स्वामी ना शरणे नमे के नाम नो करे बारंबार सती रे या बिने स्वामी ना शरणे नमे
ચંદ્રમના તેજને પણ ઝાંખી પાડે એવી માં જગદંબા જેવી આપણે ત્રણ દીકરીઓ હોવા છતાં વાંજિયા કેમ કહેવાય મારા નાથ? હા સતી, આજે હું પણ જાણું છું કે જગદંબા અને ઝાંખી પાડે એવી આજે લાસા લક્ષ્મી ને સગુણા ત્રણ દીકરી આપણા આંગણાની અંદર રમે છે સતી. હા સ્વામિનાથ. પણ આજે કહેવતમાં કીધું છે કે દીકરીએ કોઈના રાજ નથી ને રહેશે નહીં. હા મારા નાથ. હરણ, કારણ કે દીકરી તો એક પંખીનો માળો છે. આજ પરણાવશું તો કાલ પોતપોતાને સાસરે ચાલી જશે સતી. હા સ્વામિનાથ. અને કદાચ જો પાછળથી બાડો બોબડો કે લૂલો લંગડો એક આપણે જો કુંવરો હોય ને તો આપણા ગયા પછી આ રાજ લાવે. નકર આ પોકરણગઢના રાજને એક દિવસને સમયે વણવણના તાળા દેવા પડે સતી. માટે આજ મને કાયાનું કલ્યાણ કરવા શિવના શરણે મારે જવું છે તો મને જવાની રજા આપો સતી. અરે સ્વામિનાથ, તમારી કેવી વાત સત્ય છે મારા નાથ. અને આ ભોળે પ્રજાનું કેવું પણ હકીકત છે કે બાડો બોબડો લુલો કે લંગડો એક દીકરો હોય સ્વામિનાથ તો તમારા ગયા પછી આ રાજ ચલાવે. નહીતર તો એક દિવસ આ રાજ ગાદીને મણમણના તાળા દેવામાં આવશે. નાથ મણમણ જેવડા તાળા દેવામાં. હા સતી. અને રહી વાત વનમાં જવાની તો વન જવું હોય તો મારી કોઈ ના નથી. પણ અત્યારે આપણી ત્રણ દીકરી બેન લાશા લક્ષ્મી સગુણા, એમાં આપણી દીકરી સગુણા અત્યારે 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે. હા સતી. તો એના માટે સારું રાજ ગોતો, રજવાડો ગોતે, પગે પ્રેતની પેટી સોડાવી આપણી લાડકડીની સાસરે સીધાવીને આપ ખુશીથી મને જાજો મારા નાથ, ખુશીથી મને જાજો. ભલે સતી, જેવી તમારી આજ્ઞા. હે વીરા પ્રધાન, બહુ મારો આજે રાજમાંથી સારા એવા બુધેવને બોલાવો વીરા. હે આજ પરદાન બોલાવે ગોરદેવયા વજો હરે લોલા. હે આવજો આવજો રાજને દરબાર જોય પરદાન બોલાવે ગોરદેવયા વજો હરે લોલા. આજે પરદાન બોલાવે ગોરદેવયા પરદાના બોલાવે ગોરદેવયા વિયાર લોલ. યે આવ્યા છે કૈરાજ ને દરબાર જો પરદાન બોલાવે ગોરદેવયા વિયાર લોલ. અરે રાવધાન, आज राज में बोलानो कारण विदा. અરે ભૂદેવ, કામ તો મારા રાજાને પડ્યા છે. अरे महाराज ना शरणों में भूदेव ना प्रणाम से महाराज. कहो महाराज, आज नहीं कोई मारो वाक के नहीं मारो कोई गुनो, सतय आज राज में बोलानो कारण महाराज. અરે પોકરણગઢના રાજની અંદર બુધેવનું પણ સ્વાગત છે. આજ રાજા આજમલ તમને કોટી કોટી વંદન કરે છે. બુધેવ यस्ताव राजवी, जय थाव राजवी. અરે હા ગોરદેવ, નથી તમારો કોઈ વાક કે નથી તમારો કોઈ ગુનો. हाँ राजवी. પણ આજ આપણા બેનબા સગુના 16 વર્ષના ઉંમર લાયક થઈ ચૂક્યા છે. जाणू छू राजवी. તો એમના લીલુડા શ્રીફળ લઈ અને તમારા દેશ ને વિદેશ જવાનું છે. अरे राजवी, आज जाता पहला एक बात ની ચોખવટ કરો राजवी કે आज કયા રાજ્યમાં જાઉં ને કયા રાજ્યમાં ન જાઉં राजवी. હા ગોરદેવ, તો સાંભળો. કહ राजवी. એ એવા દેશ રે એ જાજો રે પંડિત ભરા દેશ જાજો જો. એવા એ કરે નાવ જાજો મીંગાલ ગલા રે બુદેવજી.
જવા દેશ રે એ જાદુ રે રાજ્યા મે પરદેશ જાતો જો હા ગોરદેવ ये वाये करे नाम जातो की गल गगने महाराज जो હા ગોરદેવ अरे राजू हाथ एक पिंगलगढ़ नहीं जवानु कोई कारण तो हसे ने महाराज कोई कारण तो हसे ने હા ગોરદેવ આજ વિંગલગઢના રાજા કોણ કે વડિહાર એમની સાથે મારે 20 વર્ષતા વેરા હજાવે છે हाँ राजवी એટલું જ નહીં ગોરદેવ આજ 22 વર્ષતા જો બોલા હોય ને ગોરદેવ તો તમે વિંગલગઢનો રસ્તો નહીં લેતા ગોરદેવ अरे राजवी तो आज जाता जाता तुम्हारे पर मारी एक शरत मंजूर राखवी जोसे राजवी હા ગોરદેવ ખુશીથી કહો ગોરદેવ अरे राजवी आ गोरदेव ज्યાં સુધી પણ જીલાવીને આવે એ તમારે શિરો માણિયા રાખવું જશે હો મહારાજ રાખવું જશે ભલે ગોરદેવ જેવા વિધાતાએ બેનબા સગુણાના લેખ લખ્યા છે લેખની અંદર કોઈ મેઘ મારી શીખું નથી ને મારી શકશે નહીં જ્યાં તમે લીલુડા શ્રીફળ ઝુલાવીને આવો એ રાજા અજમુલને મંજૂર છે ભલે રાજવી ये वायर के एयो मांगे गोरदेव चालिया ओ दिया दे ये जावा लगा देश मेरे परदेश जावा लगा ये जावा लगा देश मेरे परदेश भोकरान ने ये गढ़ रेती गोरदेव चालिया ओ जी आजे हवाई माता तुम्हारी महावरी है लागू तुझे परवानी लागू तुझे पास हवाई माता तुम्हारी महावरी है आया धरती माता ने नमो मन कर तारू वाला पार पर कब पहला धरती माता ने नमो દુશ્મનના લોહીને રંગે રંગવા તૈયાર છે પણ કોઈ એવો દુશ્મન નથી કે મને
મારી એની તલવાર ને મારા લોહીને રંગે રંગવા તૈયાર થઈ જા ત્રિસ્તુ મચ્છર જમાડે અને નમન કરે છે તારા સિવાય કોઈને નમો નથી અને પણ નમવાનો નથી તારા સિવાય કોઈને નહીં મળે છે અને પણ નમવાનો પણ નથી હે માં ભવાની તારું નામ લઈને જંગે જાય અને હંમેશા જીત જાય છે હે માં ભવાની હું તો તારો ઉપાસક છું તારી દયાથી મારા રાજની અંદર લાંબો હાથ કાઢીને ભીખ માંગવાની મનાય છે હે માં ભવાની હું તો તારો ઉપાસક છું હે માં ભવાની મને જગમાં ને જંગમાં બેમાં જીતવે છે હે માં ભવાની મને હાર ના જતી કારણ કે હાર મને મંજૂર નથી હાર કરતા મને મોત વધારે મંજૂર છે હે માં ભવાની મને સદાયને માટે જીતાડતી રહેજે જય માં ભવાની મહારાજા આજ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ અરે જય માતાજી પ્રધાનજી જય માતાજી મહારાજા અરે પ્રધાનજી અત્યારે અમારા રાજની અંદર મારા પિંગલગઢને કાંગરે કાળી કોયલ મીઠા અને મધુર ટવકા કરી રહી છે અરે મહારાજા આજ તમારે ગઢને કાંગરે રોજ તો મોલના ટવકા કરતા કેમ કાળી કોયલ ટવકા કરે અરે પ્રધાનજી અરે મારા પિંગલ ને કાંગરે કાળી કોયલ ટવકા કરે અરે ભલે મીઠા ને મધુર એ અવાજ કાઢે અરે મારા પ્રધાનજી જોજો આ મારે તો પિંગલ ની રજા ના હોય ત્યાં સુધી મારા પિંગલ ની અંદર કોઈ આવું ના જો ભલે મારા અરે પ્રધાનજી ચાહે નાનો હોય કે મોટો સાધુ હોય કે શાંત રાજા હોય કે રંગ પણ આ મારે તો પિંગલ ની રજા ન હોય ત્યાં સુધી મારા પિંગલ ની અંદર એક ચકલું ફરકું ન જાય ભલે બાપુ માટે એવા ચોકી ફેરા કરો અંદર નું માણસ અંદર અને બહાર નું માણસ બહાર રહેવું જોઈએ જેવી આજ્ઞા મહારાજા આજ તમારી રજા સિવાય આજ આપણા રાજમાં ચકલો તો શું પણ ચકી નો ફરકે બાપુ
ये बोलो नदी किनारे मोरलो અને વરી કોયલ આવી કરે છે કિલો હા મોજા ये એવું તમતા ये सुने कोनी बोलिया 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 ये यारे रे क्या बात डोला यद छेद गपा ये જોયા શરદ પૂનમની રાતડી અને આવો ચાંદો ચડો એ પણ આવી સરખી સાહેલડી જીરે હરે અમે જડા ભરવાને જાય ये साजन तुम्हारा स्मरणा અને વરી હેતતી કરતા ये बोली बाड़पणनी ये सुने अपनी प्रीतड़ी वो यारे रे ये साजन भूली ये वनमा चांदलियो उग्यो रे ये रसिया मुने सूरज तैला रे ये नाम बोलो तो कहीं नहीं असो तो खरा
बोलो तो कहीं नहीं हंसो तो खरा आवता जता तुम्हें देखो तो खरा આ મારા કાલાવડની મોજા મોજા ये ना बोलो तो कहीं नहीं हंसो तो खरा तुम्हें हंसो तो खरा आवता जता तुम्हें देखो तो खरा सामे थी निकड़ो तो चाल जो धीमा सामे थी निकड़ो तो चाल जो તમે देखो तो खरा રે મારા માખણની મટકે એ યુગો છે પેલો કાનુડો એ કાળા કરસણજી નાગર નંદજી ઓ કાળા કરસણજી નાગર નંદજી જાવા દે છો ગાડા છેલ છે મુરલી વાલા રે કનૈયા મુરલી વાલા રે ઓડી ગાડી ના જોઈએ પરસો ના ગાડી ઓડી ગાડી ના જોઈએ પરસો ના ગાડી સાઈ બાપા નહીં દે મને તારી લાગે ये बंगला खेतर ना जोवे भारी बंगला खेतर ना जोवे भारी मारे पण मुझे सही बतारी लारी
તમારો મળ્યો છે કઈ પરબવનો મેળ તમારો મળ્યો છે કઈ પરબવનો મેળ મારી ઉંમર તને લાગે એવો મારો પ્રેમ બના આ ભોજા જીવનમાં ચાંદલિયો ઉડો રે રસિયા મુને સૂરજ દઈલા જોરે રસિયા મોરા તેરીએ પડાવો સાદરે હું તારા ઘરવા કાદરે એ હા ભોજા એ સોનાઈ ઢોણી રૂપા બેડલુર ના ઘર યુબા ઓર એ કાન મુને ઘડુલો સડાવરે આગળ યુગા જો રંગ રસિયા એ કાન મુને ઘડુલો સડાવરે આગળ યુગા જો રંગ રસિયા મરડીને ઘણો યુજ કરના ઘર યુબા ઓર રસિયા ये शेर मारे रूड़ा शेर मारे चाली चाली किस्मत ने गाड़ी तो ढेर मारे ये शेर मारे रूड़ा शेर मारे चाली चाली किस्मत ने गाड़ी तो ढेर मारे એ ભાઈ કાબુલે કને ગાડી છે જોડી છૂટી ગાડીઓ જાણે બંદૂકની ગોળી बराबर वाली मेरे डाले मारे ए मारा बड़वाड़ी मेरे डाले मारे
एक फरमाइश से शनिदेव 100 रुपया आपे ए झोली मेरी भर दे ओ शनिदेव बाबा ए झोली मेरी भर दे ओ शनिदेव बाबा ए बेड़ा पार कर दे हो बेड़ा पार कर दे ओ शनिदेव बाबा रामारणु जाना धनी रामा ए मारा भोकरण गढ़ना तमे पी जय रामदेव अरे अरजी सुनी बावलिया वेलेराया आवजो ये मारा वीर रामदेव ना वीर ए लीला पीरा तारा ने जा पर के नीला पीरा रामा ने जा पर के लीला पीरा तारा ने जा पर के लीला पीरा तारा ने जा पर के ये भी पादर ने पानी अरे तो मारी बेन दादा हमारा वीरा ये भी पादर ने पानी अरे तो मारी बेन दादा
હે ગોરદેવ હા બેના તમે શું લેવા આવ્યા છો? અરે બેના આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે મારે એટલું જ કામ છે બેના. તે તમને નો ખબર હોય, તમને નો ખબર એક તો ભાતકતા આવે ને પાછા અમને પૂછે છે. અમારી કઈ નો ખબર હોય તો જ પૂછ્યું હોય ને. અરે અમારે એક તો પાણી ભરીને જલ્દી જવું હોય, તમને ખબર ન હોય. યા દા હા બેના આમ અદા આમ થોડાક અંદર આવો તો જો આઈના એટલે મને જરાક ખબર પડે. રાજમાં નચ નવા જોવા જોડે. આ એમની ભરેલું છે કે કોરું છે? તમારે વાવવું યા દા હા મારે બાબુ છે, નારિયેળ ઉગાડવું. ઈ મગજ મેટવાનો છે, એમાં ક્યાં વાત કરો, મારી સામે કરો ને. આ તો તમારે જ કરું બોલો. તમે અહીં શું કરવા આવ્યા? આયા એ હટાણું કરવા આવ્યા. હટાણું અહીંયા શું કરવા આવ્યા? આયા હે ને લીલુડું શ્રીફળ કહેવાય આને દેવાનું છે કોક. એટલે હલાવવાનું નથી. આને હા કારણ છે એટલે કારણ હે નહીં કારણ શ્રીફળ નથી. એક મિનિટ કારા ધોકા કઈ કહી રહી છે ને વળી દેવા આવ્યા છે. આવા કારા ધોરા કહેવાય. એમ નહીં તો અમાર બેન એક કુંવારી છે એનું કેક કરતા જાવ તો સારું છે. એ વર્તે ખલે જઈશ ને ત્યાં ખડખડિયું નારિયેળ લેતો જઈશ અમારે રોજડું કરીને ના રે ના, પછી તમને ખબર ના નથી. ના એના કાન બઠા છે એ નહીં હાલે હો. બઠ્યા કાને નહીં એ હાલે. નહીં હાલે. આવું ખડખડિયું તમે દઈ ગયા તા તો તમને ખબર નથી. એક એક મૂર્તિઓ આયા કોણ? આ ટકો હાલશે કયો ટકો? ના રે ના એવા ટકાને તો ઈટો મારી નાખતી કા. તો જો ઓલો દાંત કાઢે જો. ઈ તો અડધો માં દાદા જેવડો છે, જોવો તો ખરા. મારી બેન 16 વર્ષની તો સુંદરી છે, પછી આમ જોતા નથી. બાપ દીકરી જેવું લાગે. જોવો તો ખરા તમે પણ. કે તમારે ઉંદરી હે તો મેં ક્યાં કઈ કીધું તમારે ઉંદરી લ્યો. કોને ઉંદરી? તમારી બેન ઉંદરી તમે કાઈ ઉંદરી નથી. કાઈ ઉંદરી નથી તો ફેસ આખે મોતિયો આવ્યો છે. હા તો તમે કીધું તો ખરા. હવે એમ કયો આ કયું નગર અને કોણ રાજા રાજ કરે એટલે મારે અંદર જવાય ગયા. તમારી કાને ધબડકો લાગે છે. એક ફરજ તમને કીધું